નમસ્કાર દર્શક મિત્રો, અંગત વાતમાં હું દ્રષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, પ્રેમાનંદજી મહારાજને કોણ નથી ઓળખતું? પ્રેમાનંદજી મહારાજે હાલમાં જ સંબંધને લઈને પોતાના વિચારોને રજૂ કર્યા છે. આવો જાણીએ પ્રેમાનંદજી મહારાજ શું કહે છે. આધ્યાત્મિક ગુરુ પ્રેમાનંદજી મહારાજ પ્રેમ, ભક્તિ અને જીવન ઉપર પોતાના જ્ઞાનથી ભક્તોનું માર્ગદર્શન કરે છે. શિક્ષા પ્રેમને ફક્ત એક ભાવનાના રૂપમાં નહીં પરંતુ એક દિવ્ય શક્તિના રૂપમાં દર્શાવે છે, જે ઈશ્વર અને એકબીજા સાથે જોડે છે. હવે પ્રેમાનંદજી મહારાજના અનુસાર સાચો પ્રેમ નિસ્વાર્થ, શરત વગર અને આધ્યાત્મિક રૂપથી ઉત્પન્ન થતું હોય છે, પરંતુ એ અહંકારને પણ દૂર કરે છે, આંતરિક શાંતિ અને દિવ્ય મિલનની તરફ લઈ જાય છે. હવે જો લગ્ન અને પ્રેમ પ્રેરણા આપવા વાળા વિચાર જો એકબીજાના મનને પણ શાંતિ આપવાનું કામ કરે છે, તો પ્રેમાનંદજી મહારાજ શીખવે છે કે સાચો પ્રેમ એ આધ્યાત્મિક અનુભવ છે, જે ઈશ્વર સાથે આપણા સંબંધને ઊંડાણપૂર્વક રાખે છે. જ્યારે પ્રેમ આપણે ઈશ્વરથી વિમુખ કરી દે છે, તે ફક્ત આસક્તિ અથવા ઈચ્છા બની જાય છે. હવે સાચો જે પ્રેમ છે એ ભક્તિને પ્રેરિત કરે છે અને હૃદયના દિવ્ય ગુણોથી જોડે છે. હવે પ્રેમાનંદજી મહારાજ દિવ્ય પ્રેમ અને સાંસારિક આસક્તિઓની વચ્ચેનું અંતર પણ જણાવે છે કે ઈશ્વરમાં આધ્યાત્મિક આધાર વગર જે પ્રેમ પ્રતીત થાય છે એ ઘણીવાર અધિકાર, અપેક્ષા અને પીડાને આશ્રય આપે છે. પ્રિયતમમાં ઈશ્વરના દર્શન કરવાના પ્રોત્સાહન આપે છે, જો પ્રેમ એક પવિત્ર સ્થળ સુધી પહોંચે છે. હવે આ ચિંતન માનવીય ભાવનાની અસ્થાયી પ્રકૃતિને ઈશ્વરીય પ્રેમની શાશ્વત સ્થિરતા અને વિપરીતને પ્રગટ કરે છે. હવે માનવીય પ્રેમ પરિસ્થિતિ અને મનોદશા અને ઈચ્છાઓની સાથે બદલતું રહે છે. જો કે આમાંથી હંમેશા નિરાશા જ મળે છે. હવે આનાથી વિપરીત ઈશ્વર સાથે જો પ્રેમ કરવામાં આવે તો તે અતૂટ, શ્રદ્ધા અને અનંત રહે છે. પ્રેમાનંદજી મહારાજ સાધકોને આ ઈશ્વરીય પ્રેમમાં પોતાના હૃદયને સ્થિર કરી પ્રોત્સાહિત કરે છે, જે સંસારિક ઉતાર ચઢાવથી સાચી સ્થિરતા, આનંદ અને ઉદ્દેશ્યને પ્રદાન કરે છે. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું, ત્યાં સુધી જોતા રહેજો અંગત વાત.